એક નજર આજના મુખ્ય સમાચારો પર। ખેડૂત હેરાન પરેશાન અને અદાણી ગ્રુપના 200 કરોડ માફ। ડુંગરના દલિતનો મોતનો મુદ્દો સુલઝાયો। ખાંભાના ત્રાકુડામાં નીલગાયનું મોત। વન્ય પ્રાણીઓના ગ્રામ્ય વિસ્તારમાં આટાફેરા। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। વહારે મોદી સરકાર વાહ, ખેડૂત પરેશાન અને અદાણી ગ્રુપના 200 કરોડનો દંડ માફ। દેશના ખેડૂતો અને સામાન્ય લોકો પરેશાન છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। ખેડૂતો કર્જના દાવાનળમાં ફસાયેલા છે અને ખેડૂતો રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહ્યા છે। ત્યારે દેશના પર્યાવરણ નુકસાન પહોંચાડનાર અદાણી ગ્રુપને ફટકારવામાં આવેલ 200 કરોડનો દંડ સરકારે માફ કરી દીધેલ છે। મોદી સરકારના આ નિર્ણયને વખોડતા અમરેલીના માજી સાંસદ વીરજીભાઈ ઠુમરે બાયકાર અમદાવાદ જતા નમો હિન્દુસ્તાન ન્યૂઝને આપ્યું નિવેદન। હિન્દુસ્તાનના અને ગુજરાતના ખેડૂતો અત્યારે બહુ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। પોતાના આત્મવિલોપનના બનાવો વધ્યા છે। વધારેમાં વધારે આત્મહત્યા થઈ હોય તો આ 3 વર્ષના ગાળામાં થઈ છે। અત્યાર સુધીમાં આવું ક્યારેય પણ બન્યું નથી। ખેડૂતોને કંઈ રાહત આપવાને બદલે માત્ર ભાષણવાળી આ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકાર પ્રધાન સેવક ખેડૂતોને ગુમરાહ કરે છે કે મને તમે 60 મહિના કામ કરવાની તક આપો તો ખેડૂતોને હું લીલા લહેર કરી દઈશ, એમની આવક બમણી કરી દઈશ। 3 વર્ષ થવા જાય છે, 36 મહિના પૂરા થયા છે। ખેડૂતોને કશું જ અપાતું નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાતા નથી। ખેડૂતો અત્યારે પોતાનો દૂધ રોડ ઉપર ડોળી રહ્યા છે। એમણે મહા મહેનતે ઉત્પાદન કરેલો પાક રોડ ઉપર ફેંકી રહ્યા છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાને બદલે જીએસટી ખેડૂતો પર લાગુ કરાય છે, ઇન્કમ ટેક્સ લાગુ કરવા માટેના સરકાર વિચારણા કરી રહી છે। જગતનો તાત મટી અને આજે ગરીબડો ખેડૂત બન્યો છે। તેને કંઈ આપવાને બદલે પર્યાવરણના નુકસાન કરતા અને જેની ઉપર 200 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવાનો હતો તેવા અદાણી એટલે મોદી સાહેબના ખાસ એક ભાગીદાર કહું તો ભાગીદાર। મોદી સાહેબ જે કહે એટલું જ અદાણી કરે અને અદાણીને આખા હિન્દુસ્તાનના ખેડૂતોને જે લાભ નથી મળ્યો તેટલી લોન એકલા અદાણી જૂથને આપવામાં આવી છે। તેને અને રિલાયન્સ એના ચાહકો જ તેમને 200 કરોડ રૂપિયાનો પર્યાવરણને નુકસાન કરતો દંડ માફ કરવા માટેનો આ પ્રયાસ છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું। રાજુલાના ડુંગરના દલિતના મોતના મુદ્દે કલેક્ટર સાહેબના ન્યાય આપવાની ખાતરી બાદ સમાધાન। અમરેલી જિલ્લાના ડુંગર ગામના દલિત યુવાન જિગ્નેશ સોંદરવાના કસ્ટોડિયલ ડેથના મામલે ચાલી રહેલ દલિતોનું ઉપવાસ આંદોલન કલેક્ટર સાહેબ તેમજ આઈજી સાહેબ અને કૃષિ મંત્રી વઘાસિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા તેમજ દલિત આગેવાન શૈલેષ પરમારની મહા મહેનતે સમેટાયું અને કલેક્ટર સાહેબની ખાતરી સાથે પારણા કર્યા હતા। સરજી, અમરેલીના દલિત પ્રકરણે અત્યારે શું નિર્ણય આવ્યો, વિગતે વાત કરજો છે। અમરેલીની અંદર જે ઘટના બની છે એનાથી મને અંગત પણ ખૂબ દુઃખ છે, સરકાર પણ ચિંતિત છે, અમારું આખું તંત્ર ખડે પગે ઊભું છે। એમના કુટુંબીજનો સાથે અમે સવારથી વાટાઘાટો કરતા હતા અને અત્યારે એનો સુખદ ઉકેલ આવ્યો છે। અમે ખાતરી આપી છે કે આ પ્રકરણની અંદર કોઈ પણ દોષિત છે એને ક્યારેય છોડવામાં નહીં આવે અને ઝડપથી જ એનો નિર્ણય થાય। તાત્કાલિક જે કાંઈ જવાબદાર હોય એમની સામે પગલાં લેવામાં આવે એવી અમે ખાતરી આપી છે અને સરકાર તરફથી પણ એમને જે કાંઈ મળતી સહાયો સંપૂર્ણપણે આપવામાં આવશે। સરકાર અને અમે બધા જ આ ઘટનાને ખૂબ ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ અને એમની સાથે અમે રહીને એને જ્યાં સુધી એને સંતોષ ના મળે ત્યાં સુધી અમે આ કાર્યક્રમ ખૂબ ઝડપથી આગળ વધારશું। એમની માંગણી એવી હતી કે જે આમાં દોષિત હોય એને પકડવામાં આવે, એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એ અમે એમની લેખિત ફરિયાદ પણ લઈ લીધી છે, FIR થઈ ગઈ છે, એમની નકલ પણ એમને આપી દીધી છે અને અમે ખાતરી આપી છે કે ઝડપથી આના પગલાં લઈ દોષિતને તાત્કાલિક એરેસ્ટ કરી અને એને સજા કરાવવાનું અમે એમને વચન આપ્યું છે।
થેન્ક યુ વેરી મચ સરજી. તંત્ર આવ્યું હતું, સમાધાન થયું છે, સબ સ્વીકાર લેજો, શું કરશો હવે? હવે અહીંથી અમે એમને લાશને લઈ જશું અને એની વિધિ કરશું. પણ અમને અહીંથી કલેક્ટર સાહેબ, ડીઆઈજી સાહેબ, વઘાસિયા સાહેબ આ લોકોએ અમને ખાતરી આપી છે કે 7 દિવસમાં આરોપીઓને અમે પકડી લઈશું. અને અમે પણ એવું કીધું છે કે 7 દિવસમાં આરોપી નહીં પકડાય તો અમે આત્મવિલોપન કરીશું અને ઉપવાસ પર બેસીશું. જો 7 દિવસ જે ડુંગર ગામમાં દલિત યુવક પર જે બનાવ બન્યો અને એને જે કસ્ટડીમાં લઈ ગયા, અમરેલી જેલમાં લઈ ગયા, ત્યાં એનું ડેથ થયું, એ પ્રકરણમાં આજે રેન્જ આઈજી સાહેબ, માનનીય મંત્રી શ્રી વિનયભાઈ સાહેબ, કલેક્ટર શ્રી, અહીંના એસપી સાહેબ અને અમારા સમાજના લોકો સંયુક્તપણે બધાએ નક્કી કર્યું છે કે અહીંયા એફઆઈઆર થઈ ગઈ છે અને જેલમાં રહેલા અજાણ્યા ઈસમો ઉપર ફરિયાદ પણ થઈ ગઈ છે અને આગામી 7 દિવસમાં પ્રશાસને અને કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે અને અમને ભરોસો આપ્યો છે કે 7 દિવસમાં જે કોઈ દોષિતો છે જેના નામ ખુલશે એની ધરપકડ થશે અને યોગ્ય કાર્યવાહી કરશે. ખાંભાના ત્રાકુડા ગામે નીલગાયનો ભોગ લેવાયો. ખાંભાના ત્રાકુડા ગામે બોરડાધાર વિસ્તારમાંથી 2 દિવસ પહેલાના શંકાસ્પદ હાલતમાં નીલગાયનો મૃતદેહ મળી આવતા લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઈ બાટાવાળાને જાણ થતા તેઓએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બનાવ વન કર્મીઓની ચાલી રહેલ હડતાલને કારણે બની રહ્યો હોવાનું જાણવા મળેલ છે. વન્ય પ્રાણીઓ ગ્રામ વિસ્તારની વાડીઓમાં આટાફેરા. વન વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે ત્યારે હિંસક પ્રાણીઓ ગામડાઓમાં ઘૂસી રહ્યા છે. ધોળા દિવસે ખેતરોમાં આટાફેરા કરી રહ્યા છે. કોડીનાર તાલુકાના દેદાની દેવલી ગામમાં વજુભાઈ બારડની વાડીમાં નેશનલ હાઈવેને અડીને આવેલી વાડીમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયેલ છે. માટે તંત્ર જાગે. વન વિભાગ જો હડતાલ પર રહેશે તો વન્ય પ્રાણીઓની સુરક્ષા કોણ કરશે? લીંબડી ખાતે કોળી સમાજની પ્રદેશ કારોબારી યોજવામાં આવી. લીંબડી ખાતે કોળી સમાજની પ્રદેશ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કારોબારીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના નેજા હેઠળ યોજવામાં આવી હતી, જેમાં અમરેલી જિલ્લામાંથી વિનુભાઈ ડાબસરા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી ખાતે રોટરી ક્લબ ઓફ અમરેલી સિટી અને સિસ્મો હોસ્પિટલ અમદાવાદના સહયોગથી પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ઓફ અમરેલી સિટી તેમજ સિસ્મો હોસ્પિટલના સહયોગથી ટાઉન હોલ ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર અનિશ ચંદ્રાણા, ડોક્ટર ધીરેન શાહ, ડોક્ટર તરંગ પટેલ દ્વારા સ્વસ્થ જીવનનું સુંદર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું, જેમાં 200 થી વધારે દર્દીઓનો વિના મૂલ્યે તપાસવામાં પણ આવ્યા હતા. ગુજરાતની જનતા માટે આનંદો નર્મદા ડેમના દરવાજા બંધ થશે. નર્મદા ડેમના જે દરવાજા ખુલ્લા હતા, જ્યાંથી પાણી વહી જતું હતું, તે દરવાજાઓ બંધ કરીને વધારે પાણી રોકીને ગુજરાતને પાણી મળે તેવી નીતિને અમરેલીમાં વધાવી લેવામાં આવી હતી. રાજકમલ ચોકમાં ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચીને ઉજવતું અમરેલી ભાજપ પરિવાર. નર્મદા ડેમના પાટિયા ચડાવવાનું સ્વપ્ન સરદાર પટેલથી લઈ મહાત્મા ગાંધી સુધીના તમામ લોકોનું જે સ્વપ્ન હતું એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા, નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા આજે પૂર્ણ થયું છે. આજે નર્મદા ડેમના પાટિયા ચડવાથી 6 લાખ હેક્ટરથી વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળવાનો છે અને આ ઐતિહાસિક નિર્ણય, આજનો દિવસ એ સ્વર્ણના પાનામાં લખાઈ જશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ નિર્ણયને વધારવા માટે થઈ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો. ગુજરાત કહે છે કે કોંગ્રેસ આવે છે, પણ ખબર જ નથી કે ગાંધી પરિવારમાં કોણ હયાત છે. આ જાહેર સભા કોંગ્રેસની છે અને સાંભળો, તેમના નેતાઓ ભાષણમાં રાહુલ ગાંધીને શહીદ બનાવી દીધા છે. આ છે તેમની જાગૃતિ. તેને ગાંધી પરિવારમાં કોણ હયાત છે તેની પણ ખબર નથી. હે ભગવાન, શું થશે આ દેશનું? स्वाधीन देश के वास्ते इंदिरा जी गांधी शहीद हो गया, राहुल जी गांधी शहीद हो गया और भी कई नेता शहीद हो. अरे राहुल जी जीवित है. सॉरी.
તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.